નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા સુઇંગ ટેકનોલોજી ટ્રેડના લેસન, માર્કિંગ ટૂલ્સ, ડ્રાફ્ટિંગ ટૂલ્સ અને મેઝરિંગ ટૂલ્સ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. સામાન્ય રીતે જ્યારે આપણે કંઈ પણ નવું શીખવા માટે જઈએ છીએ ત્યારે તે વિશેની પાયાની માહિતી પ્રાપ્ત કરવી ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે સુઇંગ ટેકનોલોજી ટ્રેડની અંદર પ્રવેશ પ્રાપ્ત કરી લીધો છે તો તેના માટે એને લગતા સાધન સામગ્રી કે આખા વર્ષ જેના વડે આપણે કામ કરવાના છે અથવા તો પ્રેક્ટિકલ કરવાના છે તેની માહિતી પ્રાપ્ત કરવી ખૂબ જ જરૂરી છે. અને ખાસ કરીને બહેનોનો ટ્રેડ હોવાના કારણે હું તમને ખૂબ જ સામાન્ય એવું ઉદાહરણ આપીશ કે જ્યારે આપણે રસોડાની અંદર કામ કરવા માટે જઈએ છીએ ત્યારે કુકર કોને કહેવાય, તપેલી કોને કહેવાય, ચમચી કોને કહેવાય, અથવા તો ભાતનો ચમચો કોને કહેવાય કે દાળનો ચમચો કોને કહેવાય, તથા મીઠું કોને કહેવાય, હળદર કોને કહેવાય, મરચું કોને કહેવાય, એ વિશે તેના ગુણો અને ગુણધર્મ જો આપણે ના જાણતા હોય તો આપણે સારી રીતે રસોઈ બનાવી શકતા નથી. ધારો કે દાળ મારે પીરસવી છે તો હું ભાતના ચમચાથી દાળ નહીં પીરસી શકું, અને કદાચ મારે ભાત પીરસવો છે તો હું દાળના ચમચાથી ભાત ના પીરસી શકું. એટલે કે જેના માટે જે યોગ્ય સાધન ઉપલબ્ધ હોય છે અથવા તો જેના વડે કામ કરવાનું છે એ સાધનના ગુણ, તેનું કાર્ય અને તેનો ઉપયોગ જાણવો ખૂબ જ જરૂરી છે. અને આખું વર્ષ તમે આ સાધનો વડે કામ કરવાના છો એટલે તેના વિશેની સરસ માહિતી તમે પ્રાપ્ત કરી લો. હવે આપણે મેઝરિંગ ટૂલ્સ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું અને એના માટે આપણે પ્રેઝન્ટેશન જોઈશું, સ્ક્રીન જોઈશું. મેઝરિંગ ટૂલ્સની અંદર સૌથી પહેલું સાધન છે મેઝર ટેપ. મેઝર ટેપ એ 152 સેન્ટીમીટર લંબાઈ, 60 ઇંચ એટલે કે 60 ઇંચ લંબાઈની હોય છે. તે પ્લાસ્ટિક કોટેડ કાપડની બનેલી હોય છે. તેની રચનામાં 152 સેન્ટીમીટર લાંબી અને 2 સેન્ટીમીટર પહોળી હોય છે અને તેને જાળવણી માટે લપેટીને રાખવામાં આવે છે. ઉપયોગ: મેઝર ટેપનો ઉપયોગ શરીરનું માપ લેવા માટે કરવામાં આવે છે. અને ધ્યાનમાં રાખવાની બાબત તો તે વળી ન જાય તેની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે એની એક આકૃતિ જોઈશું જેથી કરીને તમે જાણી શકો કે મેઝર ટેપ કઈ રીતની હોય છે. મેઝર ટેપ આ રીતે રંગબેરંગી રંગોમાં મળે છે. ઇંચ અને સેન્ટીમીટરમાં તેના ઉપર આંકડા અંકિત કરેલા હોય છે. અને તેના વિશેની ખાસ બાબત આપણે ધ્યાનમાં રાખવાની જે રહેશે એ હશે કે જ્યારે પણ તમે મેઝર ટેપની પસંદગી કરો ત્યારે બંને તરફ અલગ અલગ રંગની પસંદગી કરશો. અને હંમેશા પ્રયત્ન એ કરવો જોઈએ કે સારી કંપનીની અને સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટની મેઝર ટેપ તમે પસંદ કરો. હવે આપણે મેઝર ટેપની અન્ય બાબતો વિશેની જાણકારી પ્રાપ્ત કરીશું. હવે મેઝર ટેપ એ શરીરનું માપ લેવા માટેનું સાધન છે અને મેઝર ટેપનો ઉપયોગ કરતી વખતે શરીરની લંબાઈ અથવા તો પહોળાઈનું માપ લેવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. મેઝર ટેપનો ઉપયોગ કરતી વખતે તે વળી ન જાય, ગમે તે રીતે આપણે એને ઢીલી અથવા તો ખૂબ ટાઈટ ન પકડીએ તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ તમે મેઝર ટેપથી શરીરનું માપ લેતા હોવ ત્યારે એ ખૂબ જ જરૂરી છે કે તમે જે મેઝર ટેપનો ઉપયોગ કરો છો એ સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટની હોય, તેનામાં આંકડામાં ભૂલ ના થતી હોય, અથવા તો જ્યારે પણ તમે એને ખરીદો ત્યારે હંમેશા સ્ટાન્ડર્ડ માપની તમે ખરીદો એનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે નેક્સ્ટ સાધન ઉપર જઈશું. નેક્સ્ટ સાધન છે ડમી સ્ટેન્ડ. ડમી સ્ટેન્ડ એ ફાઈબરનું બનેલું સાધન છે. સાઇઝ 32 ઇંચ, 30 ઇંચથી લઈ અને 42 ઇંચ સુધીની હોય છે. તેની રચના માનવ શરીર જેવી હોય છે. જાળવણી: સ્ક્રેચીસ ના પડે, તૂટી ના જાય તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઉપયોગ: માપ લેવા માટે તથા પેટર્ન બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને ધ્યાનમાં રાખવાની બાબત તો હંમેશા સ્ટાન્ડર્ડ માપનું પસંદ કરવું જોઈએ અને સારી કંપનીનું પસંદ કરવું જોઈએ. હવે આકૃતિ દ્વારા આપણે સમજીશું કે તે ડમી સ્ટેન્ડ કેવું હોય છે.
ડમી સ્ટેન્ડ જે રીતે તમને ઇમેજની અંદર દેખાય છે એ રીતનું હોય છે. અલગ અલગ પ્રકારના ડમી સ્ટેન્ડ હોય છે. એમાં 120 સેન્ટીમીટર ઊંચાઈવાળું, 38 સેન્ટીમીટર પહોળાઈવાળું, પછીથી 156 સેન્ટીમીટર લંબાઈવાળું, આ રીતે માનવ શરીરની રચનાના ડમી સ્ટેન્ડ બજારની અંદર ઉપલબ્ધ હોય છે. ખાસ કરીને જ્યારે ગ્રાહક આપણી સામે હાજર ન હોય ત્યારે ગ્રાહકની ગેરહાજરીમાં તેનું માપ લેવા માટે ડમી સ્ટેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. અને ડમી સ્ટેન્ડ એ માનવ શરીરના સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ, એટલે કે ધારો કે કોઈનો છાતીઘેર 30 ઇંચનો છે તો 30 ઇંચના છાતીઘેરનો ડમી સ્ટેન્ડ મળે છે. કોઈની છાતી 38 સેન્ટીમીટર છે તો આ જે માપ હોય છે એ 38 ઇંચનું માપ હોય છે. કે 42 ઇંચની છાતી છે તો એની છાતીઘેર 42 ઇંચનું હોય છે. અને માનવ શરીરના સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ પ્રમાણે જે તે છાતીના માપ પ્રમાણે તેના બધા જ જે શરીરના અંગો હોય છે તે પણ સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટના હોય છે. હવે ડમી સ્ટેન્ડ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરીશું. તો ડમી સ્ટેન્ડ એ સૌ પ્રથમ તો ગ્રાહકની ગેરહાજરીમાં એનું માપ લેવા માટે કરવામાં આવે છે. ઘણી વખત એવું પણ બને કે તમે કોઈનો ડ્રેસ બનાવો અને તમારે ચેક કરવું હોય કે બરાબર બન્યો છે કે નથી બન્યો, તો આપણે એ વ્યક્તિને બોલાવવું પડશે. અને એવું પણ બની શકે કે એ વ્યક્તિ ત્યારે એ સમયે હાજર ના રહી શકે, તો આપણે એના જે શરીરના માપનું ડમી સ્ટેન્ડ હોય એના ઉપર એનું ગારમેન્ટ આપણે ચેક કરી શકીએ છીએ. એટલે કે તાત્કાલિક આપણે ગ્રાહકને બોલાવવાની જરૂર પડતી નથી અને આપણે એનું ફિટિંગ ચેક કરી શકીએ છીએ. બીજું, ડમી સ્ટેન્ડનો ઉપયોગ શોરૂમની અંદર, દરજીની દુકાનની અંદર ગારમેન્ટનું પ્રદર્શન કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રાહકને આકર્ષવા માટે ડમી સ્ટેન્ડ તમે જોતા હશો કે ગ્લાસ ડિસ્પ્લેની પાછળ ડમી સ્ટેન્ડ હોય છે, તેના ઉપર ડ્રેસીસ લગાવેલા હોય છે, જેથી કરીને રોડ ઉપરથી કોઈ ગ્રાહક પસાર થતું હોય તો એણે ગારમેન્ટ ના લેવું હોય તો પણ એની નજર ત્યાં જશે અને એને આકર્ષવાનું કામ ડમી સ્ટેન્ડ કરે છે. એટલા માટે દુકાનમાં, શોરૂમની અંદર પણ ડમી સ્ટેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે તમે બે રીતે ડમી સ્ટેન્ડનો ઉપયોગ કરી શકો છો. બીજું, પેટર્ન મેકિંગ માટે, ખાસ કરીને લેટેસ્ટ ફેશન પ્રમાણે જ્યારે ડાર્ટ મેનિપ્યુલેશન, ડાર્ટ શિફ્ટિંગ વગેરેના કામ માટે પણ ડમી સ્ટેન્ડનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ડમી સ્ટેન્ડ માપ લેવા માટેનું, એટલે કે મેઝરિંગ માટેનું ખૂબ જ ઉપયોગી સાધન છે. હવે આપણે નેક્સ્ટ સાધન ઉપર જઈશું. હવે આવે છે અરીસો, જેને આપણે મિરર તરીકે ઓળખીએ છીએ. સાઇઝ. સામાન્ય રીતે ટેલરિંગ માટે ઉપયોગમાં લેવાતા અરીસાનું માપ 5 ફૂટ ઊંચો અને 2.5 ફૂટ પહોળો હોય છે. બનાવટ આપણે જાણીએ છીએ એ કાચનું બનેલું હોય છે. તેની રચના લંબચોરસ હોય છે. જાળવણીની અંદર ખાસ સફાઈની ખૂબ જ જરૂર હોય છે. ઉપયોગ માપ લેવા માટે અને ગારમેન્ટ ચેક કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને ધ્યાનમાં રાખવાની બાબત, જ્યારે પણ મિરરનું ફિટિંગ કરાવો તો એ વ્યવસ્થિત ફિટિંગવાળો હોવો જોઈએ, ઢીલો ના હોવો જોઈએ કે તે પડી જાય અને તૂટી જાય. હવે કઈ રીતનો હોય છે તે આપણે આકૃતિ દ્વારા સમજીશું. સામાન્ય રીતે ટેલરિંગ માટેનો જે અરીસો હોય છે એની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ રીતનો લંબચોરસ હોય છે. તેની ઊંચાઈ માનવ શરીરની સરેરાશ ઊંચાઈ પ્રમાણે તેનું ઊંચાઈ રાખવામાં આવે છે અને તેની પહોળાઈ આ રીતે માનવ શરીરની જે વધારેમાં મેક્સિમમ પહોળાઈ હોય એ રીતે એની પહોળાઈ રાખવામાં આવે છે. ટેલરિંગ માટેના વપરાતા અરીસામાં સામાન્ય રીતે તમે એવું માની શકો કે મનુષ્યના શરીરની ઊંચાઈ અને પહોળાઈ અનુસાર તેની ઊંચાઈ અને પહોળાઈ હોવી જોઈએ. હવે આપણે તેનો ઉપયોગ સમજીશું. તો અરીસો એ સૌથી પહેલાં તો આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે આપણું પ્રતિબિંબ જોવા માટે આપણે અરીસાનો ઉપયોગ કરીએ છીએ. પણ ટેલરિંગની અંદર અરીસાનો ઉપયોગ જ્યારે પણ આપણે કોઈ ગ્રાહકનું માપ લેતા હોય ત્યારે ગ્રાહકને અરીસાની સામે ઊભા રાખીને આપણે એનું માપ લેવાનું હોય છે. હવે એનું કારણ શું છે? તો સામાન્ય રીતે એવું હોય કે કોઈ પણ વ્યક્તિનું આપણે માપ લેતા હોય તો એને હલવાની બહુ ટેવ હોય છે, અથવા તો આપણે મેઝર ટેપ નીચે સુધી લંબાવી હોય તો એ નીચું જોશે.
એ નીચું જોશે એટલે એનું શરીર વળશે અને જેથી કરીને માપની અંદર ભૂલ આવશે. એટલે કે જ્યારે પણ આપણે ગ્રાહકનું માપ લેવાના હોય ત્યારે અરીસાની સામે ઊભા રહીને આપણે માપ લઈશું તો ગ્રાહકને વળવાની જરૂર નથી હોતી. એ ડાયરેક્ટ અરીસામાં જોઈ લેશે અને તમને કહેશે કે હા આટલું લાંબુ રાખો, ના થોડું ઊંચું લઈ લો. એટલે જ્યારે પણ આપણે ગ્રાહકનું માપ લઈએ ત્યારે એને અરીસાની સામે ઊભા રાખીને તમે માપ લેશો તો કોઈ પણ પ્રકારની ભૂલ થશે નહીં. હવે મેઝરિંગ ટૂલ્સની અંદર આપણે 3 ટૂલ્સનો વિશેની માહિતી પ્રાપ્ત કરી: મેઝર ટેપ, ડમી સ્ટેન્ડ અને અરીસો. એટલે કે પ્રથમ પગથિયું જ્યારે પણ આપણે સુઈંગ ટેકનોલોજી ટ્રેડના સાધન સામગ્રી વિશેની માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે પ્રથમ પગથિયાના ટૂલ્સ છે મેઝરિંગ ટૂલ્સ, એટલે કે મેઝર ટેપ, ડમી સ્ટેન્ડ અને અરીસો. અને આ વિશેને ફરીથી હું તમને ટૂંકમાં સમજાવી જાઉં તો મેઝર ટેપ એ શરીરનું માપ લેવા માટેનું સાધન છે. અરીસો એ ગ્રાહકને સામે ઊભા રાખીને માપ લેવા માટેનું સાધન છે. અને ડમી સ્ટેન્ડ એ ગ્રાહકની ગેરહાજરીમાં માપ ચેક કરવા માટે તથા ફિટિંગ ચેક કરવા માટેનું સાધન છે. હવે આપણે ડ્રાફ્ટિંગ ટૂલ્સ વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. ડ્રાફ્ટિંગ ટૂલ્સ એટલે કે સામાન્ય રીતે ટુ ડ્રાફ્ટ એટલે કે કોઈ પણ કાચું માળખું બનાવવું. અને જ્યારે આપણે પ્રથમ ચરણની અંદર મેઝરિંગ ટૂલ્સ વિશેની માહિતી પ્રાપ્ત કરી ત્યાર પછીનું આ બીજું ચરણ છે જેમાં આપણે કાચો ડ્રાફ્ટ બનાવીએ છીએ અને એના માટેના કયા ડ્રાફ્ટિંગ ટૂલ્સ છે તેની માહિતી પ્રાપ્ત કરીશું. સૌથી પહેલું ડ્રાફ્ટિંગ ટૂલ્સ છે ડાયોગ્રામ બુક. ડાયોગ્રામ બુક એ એક પાનું કોરું અને એક પાનું લીટીવાળું હોય છે. અને ડાયોગ્રામ બુકની બનાવટમાં ફાઇન પેપર અને ટકાઉ પેપર હોય છે. બાઇન્ડિંગ આશરે 10 ઇંચ લંબાઈ અને 7 ઇંચ પહોળાઈનું હોય છે. ઉપયોગ સિલાઈકામ શીખનાર વ્યક્તિઓ માટે નાના સ્કેલમાં આકૃતિ દોરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જાળવણી ફાટી ન જાય તે રીતે તેને સંભાળવી જોઈએ. હવે તેની આપણે આકૃતિ જોઈશું કે તે કઈ રીતની હોય છે. ડાયોગ્રામ બુક એ આ રીતની એક પાનું કોરું હોય છે જ્યાં આકૃતિ દોરવામાં આવે છે અને એક પાનું લીટીવાળું હોય છે જ્યાં એ આકૃતિ વિશેના સ્ટેપ્સ હોય છે, જેથી કરીને એ સ્ટેપને વાંચતા આપણે કોરા પાના ઉપર આકૃતિ દોરી શકીએ છીએ. કોરા પાના ઉપર તેના વિશેના હેડિંગ અહીંયા ઉપર લખવામાં આવે છે. સ્કેલમાં આ તરફ લખવામાં આવે છે અને નીચેની તરફ તારીખ લખવામાં આવે છે. અને ખાસ કરીને લીટીવાળા પાના ઉપરની જે શબ્દની અંદરની માહિતી હોય છે તેને આપણે આકૃતિના સ્વરૂપમાં કોરા પાના પર ફેરવીએ છીએ. ડાયોગ્રામ બુકનો ઉપયોગ ખાસ કરીને આકૃતિ દોરવા માટે કરવામાં આવે છે. હવે જ્યારે પણ આપણે કોઈ પણ ગારમેન્ટ બનાવવા માટે જઈ રહ્યા છે એ પહેલાં એની કાચી આકૃતિ દોરવામાં આવે છે, જેને આપણે ટેલરિંગની ભાષામાં ડાયોગ્રામ કહીએ છીએ. અને આ ડાયોગ્રામ એક વખત દોર્યા પછીથી તમે વર્ષો સુધી તેને સાચવીને રાખી શકો છો. ધારો કે તમે એક કોર્સ કર્યો અને ડાયોગ્રામ બુક સુંદર મજાની બનાવી દીધી, સરસ મજાના ડાયોગ્રામ વ્યવસ્થિત રીતે દોર્યા છે તમે, તો 4-5 વર્ષ પછી પણ તમારે કોઈ ગારમેન્ટ બનાવવું હોય તો તમે એને લાંબો સમય સાચવી રાખી હોય તો સરળતાથી તમારી ઈચ્છા થાય ત્યારે તમે ગારમેન્ટ બનાવી શકો છો. બીજું, ડાયોગ્રામ વિશેનું મહત્ત્વ હું તમને કહીશ કે ડાયોગ્રામ બુક એ ખૂબ જ મહત્ત્વનું સાધન છે. જ્યારે પણ ભવિષ્યમાં તમે ક્યાંય પણ ઇન્ટરવ્યૂ માટે જશો તો સામેવાળો વ્યક્તિ તમારું કામ જોવા ઈચ્છશે તો તમે તમારી જે ડાયોગ્રામ બુકને આપણે ટ્રેડની અંદર પ્રેક્ટિકલ નોટબુક તરીકે પણ ઓળખીએ છીએ, તો તમારી પ્રેક્ટિકલ નોટબુક જો સુંદર મજાની ડાયોગ્રામવાળી હશે તો ઇન્ટરવ્યૂમાં તમારી એક સુંદર મજાની છાપ પણ પડશે. એટલે કે ડાયોગ્રામ બુક એ આપણા કામનું પ્રતિબિંબ હોય છે. એટલે ડાયોગ્રામ બુકની સાચવણી કરવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે બીજા સાધન ઉપર જઈશું. સ્ક્રીન ઉપર આપણે બીજું સાધન જોઈશું. હવે સાધન આવે છે સ્કેલ સ્ક્વેર.
સ્કેલ સ્ક્વેર ની રચના ત્રિકોણ આકારની હોય છે. તેની બનાવટ પ્લાસ્ટિક અથવા તો પૂંઠાનું બનેલું હોય છે. ઉપયોગ આકૃતિના મોટા સ્વરૂપને નાના સ્વરૂપમાં દર્શાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જાળવણી તો તે ફાટી ન જાય, તે વળી ન જાય, તેનું ધ્યાન રાખવું જોઈએ. બીજી ધ્યાનમાં રાખવાની બાબત તો નાની સાઇઝના આંકડા હોવાથી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. હવે આપણે સ્ક્રીન ઉપર તેની આકૃતિ જોઈશું કે તે કેવું દેખાય છે. સ્કેલ સ્ક્વેર એ ત્રિકોણ આકારનું સાધન છે જેની 3 બાજુ હોય છે. 3 બાજુની અંદર ત્રણેય બાજુમાં સેન્ટીમીટર અને ઇંચની અંદર આંકડા અંકિત કરેલા હોય છે, જે 1:4 લઈ અને 1:9 સ્કેલમાં આંકડા અંકિત કરેલા હોય છે. અને તે કચકડાનું અથવા તો પૂંઠાનું બનેલું સાધન છે અને ડાયોગ્રામ દોરવા માટે તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે તેની વધુ માહિતી પ્રાપ્ત કરીશું. તો સ્ક્વેર એ મોટી આકૃતિને નાના સ્વરૂપમાં દર્શાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આપણે આનો ઉપયોગ ક્યાં કરીશું? તો પ્રેક્ટિકલ નોટબુકની અંદર. હવે આપણે જાણીએ છીએ કે માનવ શરીર 4.5 ફૂટનું કે 5 ફૂટનું હોય છે. આપણો છાતી ઘેર 32 ઇંચનો કે 34 ઇંચનો કે 42 ઇંચનો હોય છે. તો આટલી મોટી આકૃતિ આપણે પ્રેક્ટિકલ નોટબુકમાં સમાવી શકતા નથી. માટે મોટી આકૃતિને નાના સ્વરૂપમાં એટલે કે નાના સ્કેલના સ્વરૂપમાં દર્શાવવા માટે સ્ક્વેરનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જ્યારે પણ આ સાધનનો ઉપયોગ કરો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તેના પર ખૂબ જ ઝીણા ઝીણા આંકડા અંકિત કરેલા હોય છે. એટલે ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બીજું, આ સાધન ખૂબ જ નાજુક હોય છે, એટલે એને સાચવીને પ્રેક્ટિકલ નોટબુકની અંદર જ મૂકવું. એને છૂટું બેગમાં ન મૂકવું કે જેથી કરીને એ તૂટી જાય અને વારંવાર તમારે એની ખરીદી કરવી પડે. હવે આપણે નેક્સ્ટ સાધન ઉપર જઈશું. હવે આવે છે રબર. ડ્રાફ્ટિંગ માટે રબર ખૂબ જ જરૂરી સાધન છે અને આકૃતિમાંથી વધારાની બિનજરૂરી કે ભૂલ થઈ ગઈ હોય તે દૂર કરવા માટે રબરનો ઉપયોગ. રબર સારી કંપનીનું સુવાળું અને નરમ વાપરવું જોઈએ, જેથી કાગળ ઉપર ડાઘા ન પડે અને કાગળ ફાટી ન જાય. આપણે તેની આકૃતિ જોઈશું. હવે આપણે નાનપણથી જ રબરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ, અને તે વિવિધ રંગના, વિવિધ સ્વરૂપના, વિવિધ કંપનીના માર્કેટની અંદર ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ હોય છે. અને ખાસ તેની પસંદગી કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે જે એ સ્ટાન્ડર્ડ કંપનીના હોય, સુવાળા હોય, અને જ્યારે પણ એનાથી આપણે કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય અને આપણે સાફ કરીએ ત્યારે આપણું પેપર ફાટી ન જાય. મારે આ સાધન વિશે વધારે કંઈ કહેવાની જરૂર ન હોવી જોઈએ, કારણ કે આપણે નાનપણથી આ સાધનનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે ભૂલ થઈ ગઈ હોય તેને રિમૂવ કરવા માટે, દૂર કરવા માટે રબરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ સાધન ઉપર જઈશું. ફૂટપટ્ટી. ફૂટપટ્ટી પણ આપણે એનાથી ખૂબ સારી રીતે અવગત છીએ. રચના: ચોક્કસ લંબાઈની પટ્ટી જેના ઉપર ઇંચ અને સેન્ટીમીટરના માપ દર્શાવેલા હોય છે. બનાવટ: તે લાકડાની, સ્ટીલની, પ્લાસ્ટિકની વિવિધ લંબાઈમાં મળે છે. ઉપયોગ: માપ લેવા તેમજ સીધી રેખા દોરવા માટે ફૂટપટ્ટીનો ઉપયોગ થાય છે. ધ્યાનમાં રાખવાની બાબત: સારી જાતની અને સ્ટાન્ડર્ડ કંપનીની ફૂટપટ્ટીની ધારો સુરેખ અને માપ રેખાઓ સ્પષ્ટ હોય છે. હવે આપણે તેની આકૃતિ જોઈશું. ખૂબ જ જાણીતું સાધન છે જે આપણે નાનપણથી એનો ઉપયોગ કરીએ છીએ. હવે ફૂટપટ્ટી એ આ રીતની પ્લાસ્ટિકની પણ મળે છે, લાકડાની પણ મળે છે. આ રીતે વિવિધ રંગોની અંદર પણ ઉપલબ્ધ હોય છે. સામાન્ય રીતે ફૂટપટ્ટી નાની ફૂટપટ્ટી અને મોટી ફૂટપટ્ટી તરીકે આપણે ઓળખીએ છીએ. ટેલરિંગની અંદર આ રીતની મોટી ફૂટપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. ફૂટપટ્ટીની આ તરફ સેન્ટીમીટરની અંદર આંકડા અંકિત કરેલા હોય છે, જે 1 થી 30 હોય છે. જ્યારે ફૂટપટ્ટીની બીજી તરફ
ઇંચની અંદર આંકડા અંકિત કરેલા હોય છે, જે 1 થી 12 હોય છે. હવે ફૂટપટ્ટીનો આપણે કઈ રીતે ટેલરિંગની અંદર ઉપયોગ કરીએ છીએ તેના વિશે હું તમને માહિતી આપું. તો ફૂટપટ્ટીનો ઉપયોગ સીધી લીટી દોરવા માટે કરવામાં આવે છે અને ઘણી વખત રેખાનું માપ લેવા માટે પણ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. અને ખાસ કરીને જ્યારે પણ તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરો ત્યારે ધ્યાનથી ચકાસો કે તમે સેન્ટીમીટરમાં કામ કરો છો કે તમે ઇંચમાં કામ કરો છો. કારણ કે નાના નાના આંકડા હોવાના કારણે ઘણી વખત આપણાથી ધ્યાન બહાર રહી જાય તો ઇંચની અંદર દોરવાનું હોય તો આપણે સેન્ટીમીટરની અંદર દોરવાનું ચાલુ કરી જઈએ છીએ અને પછી આપણો જે આકૃતિ હોય છે તે પણ ખોટી પડે છે. ફૂટપટ્ટીનો ઉપયોગ માપ લેવા માટે અને સીધી લીટી દોરવા માટે જ કરવો જોઈએ. હવે આપણે નેક્સ્ટ સાધન ઉપર જઈશું. ફ્રેન્ચ કર્વ. રચના: નાના મોટા વર્તુળોના ચાપ એટલે કે કર્વ બનાવેલ હોય છે, જેને નિયમિત રીતે ગોઠવીને બનેલી આકૃતિને ફ્રેન્ચ કર્વ કહેવામાં આવે છે. બનાવટ: જે પ્લાસ્ટિક કે લાકડાના અનેક આકારના સાઇઝમાં મળે છે. ઉપયોગ: ગોળાકાર વળાંકવાળા આકાર દોરવા માટે ઉપયોગી છે. જાળવણી: વળી કે તૂટી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. હવે તે કેવું દેખાય છે તે આપણે જોઈએ. ફ્રેન્ચ કર્વ. સૌપ્રથમ ફ્રેન્ચ કર્વ એ આ રીતનું કચકડાનું બનેલું સાધન પણ હોય છે અને આ રીતનું લાકડાનું બનેલું સાધન પણ હોય છે. આ સાધનનો સામાન્ય રીતે જે આકાર છે એ ગુજરાતી એકડા જેવો હોય છે અને વિવિધ એના 3 થી 4 પ્રકારના સેટ પણ બજારની અંદર મળે છે. હવે આપણે ફ્રેન્ચ કર્વના ઉપયોગ અને તેને આપણે ટ્રેડની અંદર કેવી રીતે ઉપયોગ કરીશું તેના વિશેની હું તમને માહિતી આપું. તો ફ્રેન્ચ કર્વનો ઉપયોગ ગળા અને મૂંઢાના આકાર દોરવા માટે કરવામાં આવે છે. તમે જાણો છો કે બધાનું જ ડ્રોઈંગ કંઈ એટલું બધું સારું નથી હોતું કે એ બહુ સહેલાઈથી ગોળાકાર દોરી શકે. તો જ્યારે તમે ડાયોગ્રામ દોરો છો અથવા તો ગારમેન્ટનું ગળું અને મૂંઢા એટલે કે બગલનો ભાગના આકાર દોરવા માટે ફ્રેન્ચ કર્વનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ તમે ફ્રેન્ચ કર્વ દોરો, ફ્રેન્ચ કર્વનો ઉપયોગ કરો ત્યારે તે વળી ન જાય, તે વ્યવસ્થિત બિંદુઓથી જોડાઈને તમે એની આકૃતિ દોરો એ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ દિવસ ફ્રી હેન્ડથી વળાંકવાળી આકૃતિ ન દોરવી જોઈએ. જ્યારે પણ તમે વળાંકવાળી આકૃતિ દોરો ત્યારે ફ્રેન્ચ કર્વનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે નેક્સ્ટ સાધન ઉપર જઈશું. પેન્સિલ એનાથી પણ તમે ખૂબ સારી રીતે જાણકાર છો. પેન્સિલની રચના સામાન્ય રીતે લાકડાની બનેલી કાળી અણી સાથેની વિવિધ પ્રકારની મળે છે. ઉપયોગ: આકૃતિ દોરવા માટે પેન્સિલનો ઉપયોગ થાય છે. જાળવણી: અણી વારંવાર તૂટી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને હાલના સમયમાં તો 0.5 mm લીડવાળી ક્લચ પેન્સિલ પણ બજારની અંદર ઉપલબ્ધ છે. હવે પેન્સિલ કેવી હોય છે તેની જાણકારી પ્રાપ્ત કરીશું. પેન્સિલ આ રીતની જે પેન્સિલ હોય છે, જે સામાન્ય લીડવાળી પેન્સિલ હોય છે, તેનો ઉપયોગ ડાયોગ્રામ દોરવા માટે એટલે કે આકૃતિ દોરવા માટે કરવામાં આવે છે. અને ખાસ કરીને આ પેન્સિલમાં ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે પણ તમે ડાયોગ્રામ કે આકૃતિ દોરો ત્યારે તેની અણી હંમેશા આ રીતે શાર્પ હોવી જોઈએ, એટલે કે અણિયાળી હોવી જોઈએ. જો તમારી પેન્સિલનો પોઈન્ટ જાડો હશે તો તમારી આકૃતિના માપ સાઇઝની અંદર પણ ભૂલો થવાની સંભાવના રહેલી હોય છે. એટલે જ્યારે પણ પેન્સિલ તમે પસંદ કરો ત્યારે તેની અણી વારંવાર તૂટી ન જતી હોય તેવી પસંદ કરો અને સારી એનો પોઈન્ટેડ હોય એવી પસંદ કરવી જોઈએ. અન્ય રીતે પેન્સિલની અંદર આ રીતે કલરિંગ પેન્સિલનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને કલરિંગ પેન્સિલનો ઉપયોગ ડાયોગ્રામની અંદર આગળ અને પાછળના ભાગને અલગ દર્શાવવા માટે કલરિંગ પેન્સિલનો ઉપયોગ કરવામાં આવે છે. વિશેષમાં પેન્સિલ વિશે હું તમને જાણકારી આપીશ. તો જ્યારે પણ તમે પેન્સિલની પસંદગી કરો, ખૂબ જ સારી કંપનીની, સ્ટાન્ડર્ડ કંપનીની પેન્સિલની પસંદગી કરો. જ્યારે પણ તમે આકૃતિ દોરો ત્યારે પેન્સિલને હંમેશા શાર્પનરથી છોલી અને પોઇન્ટેડ પેન્સિલનો જ ઉપયોગ કરો.
તમારી પેન્સિલ કામ કરતી વખતે વારંવાર પડી ન જાય તેનું પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ઘણી વખત એવું થાય છે કે 2-3 વખત પેન્સિલ પડી જાય અને આપણે જ્યારે પણ એને શાર્પનરથી છોલીએ ત્યારે એ તૂટી જાય છે. એટલે જે પણ સાધનનો તમે ઉપયોગ કરો એની જાળવણી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. હવે આપણે નેક્સ્ટ ડ્રાફ્ટિંગ ટૂલ્સ વિશેની જાણકારી પ્રાપ્ત કરીશું. બ્રાઉન પેપર રચના ખાખી રંગનું વધુ સમય ટકાઉ કાગળ હોય છે, જે 36 ઇંચ પહોળાઈનું અને 1 મીટર લંબાઈનું હોય છે. ઉપયોગ: પેપર પેટર્ન બનાવવા માટે. જાળવણી: ફાટી ન જાય અને વળી ન જાય તે માટે ધ્યાનમાં રાખવાની બાબત, રોલ વાળીને મૂકવો જોઈએ. હવે બ્રાઉન પેપર કેવો હોય છે તે આપણે જોઈએ. બ્રાઉન પેપર, તમે આ સાધનથી ખૂબ સારી રીતે જાણકાર છો. બ્રાઉન પેપર એ આવું જેને આપણે સામાન્ય શબ્દમાં ખાખી પેપર તરીકે આપણે ઓળખીએ છીએ અને આપણે સામાન્ય રીતે તેનો ઉપયોગ પૂંઠા ચડાવવા માટે કરીએ છીએ. પણ સુઈંગ ટેકનોલોજી ટ્રેડની અંદર આપણે એને બ્રાઉન પેપર તરીકે ઓળખીએ છીએ અને તેની જે પહોળાઈ હોય છે એ સામાન્ય રીતે કાપડની પહોળાઈ જેટલી હોય છે અને વિવિધ લંબાઈના બ્રાઉન પેપર બજારની અંદર મળે છે. ઉપયોગ: બ્રાઉન પેપરનો ઉપયોગ આના માટે વિશેષ જાણવું ખૂબ જ જરૂરી છે કે જ્યારે પણ આપણે તાલીમ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણે કંઈ કુશળ કારીગર નથી હોતા કે આપણે ડાયરેક્ટ કાપડ ઉપર કટિંગ કરીને સીવવાનું સ્ટાર્ટ કરી દઈએ. એટલે કે શીખાઉ વ્યક્તિઓ માટે સૌપ્રથમ બ્રાઉન પેપર ઉપર કટિંગ કરવામાં આવે છે અને ત્યાર પછીથી આ બ્રાઉન પેપરનું કટિંગ કાપડ ઉપર ગોઠવી અને કાપડનું કટિંગ કરવામાં આવે છે, જેથી કરીને આપણું કાપડ બગડે નહીં. અને બ્રાઉન પેપર ઉપર દોરવાથી અને કટિંગ કરવાથી આપણી નાની ભૂલ પણ થઈ હોય તો આપણે તરત જ તેમાં સુધારો કરી શકીએ છીએ અને આપણે મોંઘા ભાવનું કાપડ આપણું બગડતું નથી. બ્રાઉન પેપરની અંદર આ જે સીધી જે લાઈનો તમને દેખાય છે, આ લાઈનનો ઉપયોગ GL તરીકે કરવામાં આવે છે. GL શું હોય છે એ આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર સમજીશું. હવે આપણે નેક્સ્ટ સાધન ઉપર જઈશું. ટેલર સ્ક્વેર રચના: તે અંગ્રેજી અક્ષર L આકારનું હોય છે, જેના તરફનો એક છેડો 2 ફૂટ એટલે કે 61 સેન્ટીમીટરનો અને બીજો 1 ફૂટ એટલે કે 30 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે છે, જેના ઉપર ઇંચ અને સેન્ટીમીટરમાં માપ આપેલા હોય છે. બનાવટ: પ્લાસ્ટિક તથા લાકડાના બનેલા હોય છે. ઉપયોગ: આકૃતિ દોરતી વખતે કાટખૂણે રેખા દોરવા માટેનું સાધન છે. ધ્યાનમાં રાખવાની બાબત: અંકિત કરેલા આંકડા ઘસાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. હવે આપણે જોઈએ ટેલર સ્ક્વેર. ટેલર સ્ક્વેર એ તમને આગળ કહ્યું એ મુજબ અંગ્રેજી અક્ષર L આકારનું સાધન છે. આ સાધન આ રીતનું લાકડાનું પણ બનેલું હોય છે, પ્લાસ્ટિકનું પણ બનેલું હોય છે અને સ્ટીલનું પણ બનેલું હોય છે. આ સાધનમાં એક તરફ ઇંચ અને બીજી તરફ સેન્ટીમીટરની અંદર આંકડા અંકિત કરેલા હોય છે. આ સાધનનો ઉપયોગ કાટખૂણે રેખા દોરવા માટે. કાટખૂણો એટલે કે એક તરફની આ સીધી લાઈન અને બીજી તરફની આ સીધી લાઈન એટલે કે કાટખૂણે રેખા દોરવા માટે ટેલર સ્ક્વેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાધન વિશે હું તમને વધુ માહિતી આપીશ. તો સાદી સરળ ગુજરાતી ભાષાની અંદર તેને દરજીનો કાટખૂણો પણ કહેવામાં આવે છે. ઘણી વખત એવું બને કે આપણે ફૂટપટ્ટીથી જ્યારે કાટખૂણો દોરવાનો હોય તો એક લાઈન તો આપણે સીધી દોરી શકીએ, પણ જ્યારે એને કાટખૂણે બીજી લાઈન દોરવાની થતી હોય તો લાઈન ત્રાસી થઈ જતી હોય છે અને તેથી માપ સાઇઝની અંદર ભૂલ આવવાની સંભાવના રહે છે. એટલે જ્યારે પણ તમે ડ્રાફ્ટિંગ કરો, આકૃતિ દોરો, ત્યારે જ્યારે પણ કાટખૂણે રેખા દોરવાની હોય તો તમારે ટેલર સ્ક્વેરનો જ ઉપયોગ કરવો જોઈએ. એના ઓપ્શનરૂપ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો ન જોઈએ. હવે આપણે નેક્સ્ટ સાધન ઉપર જઈશું. ટ્રાઉઝર સ્ટિક રચના: તે બંને તરફથી સહેજ વળાંકવાળું હોય છે અને તેના પર ઇંચમાં આંકડા અંકિત કરેલા હોય છે. બનાવટ: પ્લાસ્ટિક કે લાકડાનું બનેલું હોય છે. ઉપયોગ: વળાંકવાળા આકાર દોરવા માટે ઉપયોગી છે.
જાળવણી પછડાઈ ન જાય, આંકડા ઘસાઈ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. કેવું દેખાય છે તે આપણે જોઈએ. ટ્રાઉઝર સ્ટિક એ તમે જોશો તો સામાન્ય ભાષામાં એને કહેવાય તલવાર આકારનું સાધન હોય છે. એનો આકાર તલવાર જેવો હોય છે અને તેના ઉપર ઇંચમાં અને સેન્ટીમીટરમાં આંકડા અંકિત કરેલા હોય છે. ટ્રાઉઝર સ્ટિક, ટ્રાઉઝર એટલે સામાન્ય રીતે ટ્રાઉઝર એટલે પેન્ટ, અને ટ્રાઉઝર સ્ટિકનો ઉપયોગ ખાસ કરીને વળાંકવાળો આકાર દોરવામાં માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે, અને ખાસ કરીને પેન્ટની ઇનસાઇડનો આકાર દોરવા માટે, એટલે કે જે પેન્ટ હોય છે એના અંદરના ભાગનો આકાર દોરવા માટે આ ટ્રાઉઝર સ્ટિકનો ઉપયોગ થાય છે. તમે જોઈ શકશો કે તેની જે આઉટર લાઇન છે એ પેન્ટના પગના જે અંદરના જે ભાગ હોય છે એ પ્રકારનો આકાર આનો જશે. અને ઘણી વખત કમીઝના નીચેના ભાગના આકાર આપવા માટે પણ ટ્રાઉઝર સ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. અને જ્યારે પણ આ સાધનનો ઉપયોગ કરો ત્યારે ખાસ તમે કાળજી રાખો કે તે વારંવાર પડી નહીં જાય અને તૂટી ન જાય. હવે આપણે નેક્સ્ટ સાધન ઉપર જઈશું. ટેલર ચોક. રચના: આશરે અડધા સેન્ટીમીટર જેટલી જાડાઈવાળો લંબચોરસ, ગોળાકાર કે ત્રિકોણાકાર ચોક છે. બનાવટ: સામાન્ય જે આપણો ચોક બોર્ડ ઉપર લખવાનો હોય છે તેના કરતાં સહેજ કઠણ ચોક હોય છે. ઉપયોગ: કાપડ પર માર્કિંગ કરવા માટે. જાળવણી: તૂટી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. અન્ય ધ્યાનમાં રાખવાની બાબત તો ધારવાળો ચોક વાપરવો જોઈએ જેથી કરીને શાર્પ લાઇન દોરી શકાય. હવે આપણે જોઈશું તે કેવું દેખાય છે. ટેલર ચોક આ રીતના ત્રિકોણ આકારના અથવા તો લંબચોરસ આકારના અથવા તો ગોળ આકારના હોય છે અને તે રંગબેરંગી બજારની અંદર ઉપલબ્ધ છે. જ્યારે પણ તમે ટેલર ચોકની પસંદગી કરો તો આ રીતે સારી કંપનીના અથવા તો સ્ટાન્ડર્ડ કંપનીના તમે પસંદ કરો. ટેલર ચોક હંમેશા એની જે તમે જોશો તો એની જે બોર્ડર જે હોય છે કિનારી હંમેશા ધારવાળી હોવી જોઈએ જેથી કરીને જ્યારે પણ આપણે આકૃતિ દોરીએ તો આપણી લાઈન વધારે પહોળી નહીં થઈ જાય અને આપણા માપની અંદર ભૂલ નહીં આવે. ટેલર ચોક વિશે બીજી ખૂબ જ મહત્ત્વની બાબત છે કે જ્યારે પણ તમે ટેલર ચોકને તમે પસંદ કરો તો કાપડના રંગથી વિરુદ્ધ રંગનો ટેલર ચોક તમારે પસંદ કરવો જોઈએ. એનું કારણ છે કે ધારો કે ગુલાબી કલરનું કાપડ છે અને એના ઉપર તમે ગુલાબી કલરનો ટેલર ચોક વાપરશો તો તમારી લાઈન દેખાશે નહીં. એટલે કે જ્યારે ગુલાબી કલરનું કાપડ છે તો તમે બ્લુ કલરનો ટેલર ચોક વાપરી શકો, અથવા તો બ્લુ કલરનું કાપડ છે તો તમે ગુલાબી કલરનો ટેલર ચોક વાપરી શકો. ટેલર ચોક વિશે બીજી ખાસ માહિતી તમને આપું, એ ખૂબ જ નાજુક સાધન છે. એટલે જ્યારે પણ તમે તેનો ઉપયોગ કરો તે નીચે પડશે તો એના ટુકડા થઈ જશે અને બિનવપરાશી થઈ જશે. એટલે જ્યારે પણ તમે ટેલર ચોકનો ઉપયોગ કરો તો ખૂબ જ જાળવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે નેક્સ્ટ સાધન ઉપર જઈશું. ડ્રાફ્ટિંગ ટેબલ. રચના: આશરે 1 મીટર ઊંચું, 1.25 મીટર લંબાઈવાળું અને 1 મીટર પહોળાઈનું ટેબલ છે. બનાવટ: લાકડાનું બનેલું અને તેના ઉપર મિલ્ટન ક્લોથ લગાવેલું હોય છે. ઉપયોગ: ડ્રાફ્ટિંગ ટેબલનો ઉપયોગ કાપડને તેના ઉપર પાથરીને માર્કિંગ કરવા માટે થાય છે. જાળવણી: હંમેશા સાફ કરેલું હોવું જોઈએ. ધ્યાનમાં રાખવાની બાબત: ઊભા રહેવાની સ્થિતિ. આપણે જોઈશું કે ડ્રાફ્ટિંગ ટેબલ કેવું હોય છે. આ રીતનું ડ્રાફ્ટિંગ ટેબલ હોય છે અને સામાન્ય રીતે એની તમે જોશો તો ઉપરથી નીચે સુધીની જે ઊંચાઈ હોય છે એ સામાન્ય માનવ શરીરના કમર સુધી એ ટેબલ આવે એ રીતની હોય છે અને એની જે લંબાઈ જે હોય છે એ સામાન્ય રીતે 2 થી 2.5 મીટર કાપડ આપણે પાથરી શકીએ એટલું લંબાઈ એની હોય છે. અને એની જે પહોળાઈ જે હોય છે, આ જે પહોળાઈ જે હોય છે એ કાપડના પહોળાઈ જેટલી હોય છે. ડ્રાફ્ટિંગ ટેબલનો ઉપયોગ આ જે ઉપરની જે તમે
સપાટી જોઈ રહ્યા છો આ સપાટી ઉપર કાપડને પાથરવામાં આવે છે અને ત્યારબાદ તેનું કટિંગ કરવામાં આવે છે. ડ્રાફ્ટિંગ ટેબલ એ સામાન્ય રીતે થોડી વધારે જગ્યા રોકે છે, માટે જ્યારે પણ તમે ડ્રાફ્ટિંગ ટેબલની પસંદગી કરો ત્યારે નીચે આ રીતના તમે ખાનાનું એડજસ્ટમેન્ટ કરશો તો તમે ઘણી બધી જગ્યા જે રોકાઈ આપણી જાય છે એ જગ્યાનો તમે સદુપયોગ કરી શકો છો. અને ડ્રાફ્ટિંગ ટેબલ વિશે વધુ તમને હું માહિતી આપું તો ડ્રાફ્ટિંગ ટેબલનો જ્યારે પણ તમે ઉપયોગ કરો તો તમારા શરીરના લેવલનું હોવું જોઈએ. એની સાચવણી, એની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. દરરોજ તેના પરથી ધૂળ અને રજકણો દૂર કરવા જોઈએ, તેની સાફ સફાઈ કરવી જોઈએ. ડ્રાફ્ટિંગ ટેબલનો ઉપયોગ ફક્ત ડ્રાફ્ટિંગ માટે જ કરવો જોઈએ. એવું ન બને એના ઉપર કરવા માટે લાગી જાઓ. અને જ્યારે પણ ડ્રાફ્ટિંગ ટેબલનો ઉપયોગ કરો ત્યારે તમે એની સામે સરળતાથી ઊભા રહી શકો એ રીતની ચારે તરફ જગ્યા છોડવી જોઈએ. કોઈ પણ એક દિવાલને અડાવીને એ ટેબલ ન ગોઠવવું જોઈએ, કારણ કે જ્યારે આપણે ડ્રાફ્ટિંગ ટેબલ ઉપર કાપડ પાથરીશું ત્યારે આપણે ચારે તરફ ફરી ફરીને માર્કિંગ અથવા તો કટિંગ કરવાનું હોય છે. એવું ના બને કે તમે એક જ તરફ ઊભા રહીને હાથ લંબાવીને તમારે કામ કરવું પડે, અને એ રીતે તમે કામ કરવા માટે જશો તો તમારા હાથને કે તમારા ખભાને પણ નુકસાન પહોંચવાની સંભાવના રહે છે અને ખોટું કટિંગ અથવા તો ડ્રાફ્ટિંગ પણ થવાની સંભાવના રહે છે. હવે આપણે નેક્સ્ટ સાધન ઉપર જઈશું. માર્કિંગ વ્હીલ. રચના: ત્રિકોણાકાર દાંતાવાળું ચક્ર ધરી ઉપર સહેલાઈથી ફરી શકે તે રીતે ધાતુની બે પ્લેટ્સ વચ્ચે મૂકવામાં આવેલું હોય છે અને તે પ્લેટ લાકડાના ટૂંકા હાથા ઉપર જોડાયેલી હોય છે. બનાવટ: લાકડાનો અથવા તો ધાતુના હેન્ડલવાળું ઉપયોગ એક કાપડ પરથી બીજા કાપડ પર માર્કિંગ ઉતારવા માટે. ધ્યાનમાં રાખવાની બાબત: દાંતા તીક્ષ્ણ હોવા જોઈએ. આપણે જોઈશું કે તેનું રૂપ કેવું છે. માર્કિંગ વ્હીલ. માર્ક એટલે કે નિશાની કરવી. અને આ જે માર્કિંગ વ્હીલ છે તમે જોશો કે એના આગળના છેડાની તરફ આ રીતનું ચક્રવાળી ધરીવાળું એક નાનું ચક્ર હોય છે અને એને પકડીને છેડો એનો સ્ક્રૂડ્રાઈવરનો જેવો હેન્ડલ હોય છે એ રીતનું લાકડાનું અથવા તો પ્લાસ્ટિકનું બનેલું હેન્ડલ હોય છે. અને આ જે ચક્ર હોય છે એ ખૂબ જ સહેલાઈથી આપણે કાપડ ઉપર એને ફેરવી શકીએ છીએ. માર્કિંગ વ્હીલનો ઉપયોગ કાપડ ઉપર એક પડથી બીજા પડ ઉપર નિશાની છાપવા માટે અથવા તો નિશાનીને ઉપસાવવા માટે માર્કિંગ વ્હીલનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણે આગળ જોઈશું કે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે. આના ઉપર કામ કરતી વખતે ખૂબ જ જરૂરી છે કે તમે ધ્યાનમાં રાખો કે એની ધરી ઘણી વખત ખૂબ જ અણિયાળી હોય છે, તો તમારી આંગળીને નુકસાન ન પહોંચે એ રીતે સાચવીને તમારે માર્કિંગ કરવું જોઈએ. હવે આપણે નેક્સ્ટ સાધન ઉપર જઈશું. હેન્ડ બ્રશ. રચના: સામાન્ય બ્રશ કરતાં મોટું અને સુવાળા રેસાવાળું હોય છે. બનાવટ: પ્લાસ્ટિક અથવા તો લાકડાનું હેન્ડલવાળું હોય છે. ઉપયોગ: કાપડ પરથી ચોકની નિશાની તથા દોરા વગેરે સાફ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. જાળવણી: નિયમિત રીતે બ્રશની સફાઈ કરવી જોઈએ. કેવું હોય છે એ આપણે જોઈએ. હેન્ડ બ્રશ એ આ રીતનું લાકડાના હેન્ડલ ઉપર સામાન્ય જે આપણે બ્રશ વાપરીએ છીએ એવા સ્વરૂપવાળું હોય છે, પણ આ રીતનો લાકડાનો હાથો હોય છે અને એના ઉપર આ રીતના સુવાળા રેસા હોય છે. આ જે સુવાળા રેસા જે હોય છે એ ખૂબ જ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા રેસા હોય છે અને હેન્ડ બ્રશનો ઉપયોગ ખાસ કરીને ધૂળ રજકણને કપડા પરથી અથવા તો કાપડ પરથી સાફ કરવા માટે કરવામાં આવે છે. ઘણી વખત એવું બને કે કામ કરતી વખતે નાના નાના દોરા કાપડને ચોંટી જાય અથવા તો ગારમેન્ટ સીવતી વખતે નાના નાના દોરા કાપડને ચોંટી જતા હોય તો એને સાફ કરવા માટે હેન્ડબ્રશનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને હેન્ડબ્રશનો ઉપયોગ આખું ગારમેન્ટ પૂરું થઈ ગયા બાદ તેને પ્રેસ કરતાં પહેલાં એના પરથી બધી સાફ સફાઈઓ, ધૂળ રજકણ અને દોરા દૂર કરવા માટે પણ હેન્ડબ્રશનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત કોઈ પણ ગારમેન્ટને હેંગરમાં લટકાવીને આપણે લાંબો સમય સુધી રાખી મૂક્યું હોય તો અને જ્યારે એને પહેરવું હોય ત્યારે એના પરથી ધૂળ અને રજકણને સાફ કરવા માટે પણ હેન્ડબ્રશનો ઉપયોગ કરવામાં આવે છે.
હેન્ડબ્રશનો ઉપયોગ કરતાં પહેલાં હંમેશા ચેક કરી લેવું જોઈએ કે તે ચોખ્ખું છે કે નથી. જો તે ગંદુ હશે તો તમારું ગાર્મેન્ટ પણ ગંદુ થશે. માટે હેન્ડબ્રશની યોગ્ય સાફ સફાઈ કાયમ કરવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે નેક્સ્ટ સાધન ઉપર જઈશું. પેપર કાપવાની કાતર. રચના 4 થી 5 ઇંચ લંબાઈની હોય છે. બનાવટ લોખંડની તેમજ સ્ટીલની, પ્લાસ્ટિકના હાથાવાળી હોય છે. ઉપયોગ કાગળ કાપવા માટે ઉપયોગી છે. જાળવણી તેની મજબૂતાઈ ઓછી હોય છે, તેથી ઊંચેથી નીચે પડવાથી તે તૂટી જાય છે. હવે આપણે જોઈશું કાતર. પેપર કાપવા માટેની કાતર આ રીતની નાની સાઇઝની હોય છે. તેના હેન્ડલ આ રીતે પ્લાસ્ટિકના વિવિધ રંગોના હોય છે અને સામાન્ય લંબાઈ ધરાવે છે. ખાસ કરીને પેપર કાપવા માટેની કાતરમાં એના જે પોઈન્ટ્સ એટલે કે એના જે બ્લેડ હોય છે એ ખૂબ લાંબા રાખવામાં નથી આવતા. એને માપના ટૂંકા જ રાખવામાં આવે છે અને આ કાતર ફક્ત ને ફક્ત પેપર કાપવા માટેની કાતર છે. જાળવણી સ્વરૂપે હું તમને કહીશ કે પેપર કાપવાની જે કાતર છે એનાથી ફક્ત પેપર જ કાપવું જોઈએ, એનાથી કાપડ કાપવું જોઈએ નહીં. અને ખાસ કરીને ડ્રાફ્ટિંગ કરતી વખતે દોરાઈ ગયા પછીથી બ્રાઉન પેપરનું કટિંગ કરવા માટે આ કાતરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ સાધન ઉપર જઈશું. મેઝર ટેપ. અગાઉ જોઈ ગયા એ પ્રમાણે મેઝરિંગ ટૂલ્સમાં આપણે જોઈ ગયા છે. મેઝર ટેપની રચના 152 સેન્ટીમીટર લાંબી અને 2.5 સેન્ટીમીટર પહોળી હોય છે. બનાવટ પ્લાસ્ટિક કોટેડ કાપડની હોય છે. જાળવણી લપેટીને રાખવામાં આવે છે. ઉપયોગ શરીરનું માપ લેવા માટે. ધ્યાનમાં રાખવાની બાબત વળી ન જાય તેની કાળજી રાખવી જોઈએ. હવે મેઝર ટેપ કેવી હોય છે તે આપણે જોઈએ. મેઝર ટેપ આ રીતની રંગબેરંગી હોય છે, જેના વિશેની આપણે જાણકારી મેઝરિંગ ટૂલ્સની અંદર તમે પ્રાપ્ત કરી છે. ખાસ કરીને ડ્રાફ્ટિંગ વખતે બ્રાઉન પેપર ઉપર આપણે જ્યારે માર્કિંગ કરીએ છીએ કે માપ લઈએ છીએ એના માટે પણ મેઝર ટેપનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે પેપર ડ્રાફ્ટિંગ જોઈશું. એટલે કે નોટબુકની અંદરની નાની માહિતીને આપણે જોઈ અને પછીથી આપણે બ્રાઉન પેપર ઉપર એનું ડ્રાફ્ટિંગ કરીશું. હવે ડ્રાફ્ટિંગ કરતી વખતે તમે જોઈ શકો છો કે બ્રાઉન પેપર છે. બ્રાઉન પેપરમાં તમે સાધનો જોઈ રહ્યા છો. બ્રાઉન પેપર છે, મેઝર ટેપ છે, પેન્સિલ છે અને બ્રાઉન પેપર ઉપર નોટબુકમાંથી માહિતી પ્રાપ્ત કરીને એ પ્રમાણે એના માપ લઈને બ્રાઉન પેપર ઉપર લાઇન્સ અથવા તો ડાયોગ્રામ દોરવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે મેઝર ટેપ બંને તરફ 2 રંગની છે. આ તમારું બીજું ડ્રાફ્ટિંગ ટૂલ્સ આવ્યું, ટેલર સ્ક્વેર. ટેલર સ્ક્વેરને આ રીતે કાટખૂણે રેખા દોરવા માટે આ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ રીતે શાર્પ લાઇન તમે દોરી શકો છો. જુઓ, આ રીતે ટેલર સ્ક્વેરનો ઉપયોગ થાય છે. જ્યારે પણ ટેલર સ્ક્વેરનો તમે ઉપયોગ કરો ત્યારે એને વ્યવસ્થિત રીતે બંને હાથથી મૂકવું અને પકડવું ખૂબ જ જરૂરી છે. મેઝર ટેપને પણ તમે જ્યારે પકડો ત્યારે બંને હાથથી એને વ્યવસ્થિત રીતે પકડવી જોઈએ. માર્કિંગ કરો તો પણ જે આંકડા પાસે તમારે માર્કિંગ કરવું છે ત્યાં પેન્સિલનો શાર્પ પોઈન્ટ આવવો જોઈએ. આ રીતે જુઓ. અત્યારે આપણે પેપર ડ્રાફ્ટિંગ જોઈ રહ્યા છીએ. પેપર ડ્રાફ્ટિંગ એ કાપડ પર કટિંગ કરતાં પહેલાંની આગલું ચરણ છે.
જો તમે બ્રાઉન પેપરની સીધી લાઈનો જોઈ શકતા હશો. અને આ રીતે દરેક સ્ટેપ ઉપર મેઝર ટેપનો તમારે ઉપયોગ કરવો પડશે. આ ડ્રાફ્ટિંગ ટૂલ્સ વગર આપણે ડ્રાફ્ટિંગ કરી શકતા નથી. મેઝર ટેપને આ રીતે સીધી, સરળ અને સ્ટ્રેટ પકડવી જોઈએ. એ ત્રાંસી ના હોવી જોઈએ. પેન્સિલ માર્કિંગ વખતે પોઇન્ટેડ હોવી જોઈએ. જુઓ, જેટલી પણ આપણે નોટબુક ડ્રાફ્ટિંગની અંદર માહિતી લખી હતી, માપ છે, ડાયોગ્રામ છે, આ નાના સ્વરૂપની આકૃતિ સ્કેલ માપથી દોરેલી હતી અને આ જ આકૃતિ મોટા સ્વરૂપમાં થિયરીની મદદથી આપણે બ્રાઉન પેપર ઉપર મોટા સ્વરૂપમાં દોરી રહ્યા છે. જુઓ, એટલે કે પ્રેક્ટિકલ નોટબુકની અંદર જે આકૃતિ હતી એ સ્કેલ માપની મદદથી 1:4 કે 1:5ના સ્કેલમાં દોરવામાં આવી છે. અને હવે જે આપણે બ્રાઉન પેપર ઉપર જોઈ રહ્યા છે એને ફૂલ સ્કેલની આકૃતિ કહેવામાં આવે છે, એટલે કે મોટા માપની આકૃતિ કહેવામાં આવે છે. એટલે જ્યારે પણ તમે નોટબુક ડ્રાફ્ટિંગ કરો ત્યારે નાનામાં નાની માહિતી કે નાનામાં નાની સૂચના તમારી નોટબુક ડ્રાફ્ટિંગની અંદર હોવી જોઈએ, જેથી કરીને તમે પેપર ડ્રાફ્ટિંગ કરો, એટલે કે બ્રાઉન પેપરનું ડ્રાફ્ટિંગ કરો ત્યારે કોઈ પણ પ્રકારની ભૂલ નહીં રહી જાય. જુઓ, આ ટ્રાઉઝર સ્ટિકની મદદથી, આ ટ્રાઉઝર સ્ટિક છે, ટ્રાઉઝર સ્ટિકની મદદથી વળાંકવાળી લાઈન ખૂબ જ સરળતાથી આપણે દોરી શકીએ છીએ. દરેક ડ્રાફ્ટિંગ ટૂલ્સ તમે જોઈ રહ્યા છો. હવે અત્યારે આ છે ફ્રેન્ચ કર્વ. જુઓ, અને આ જે આકાર દોરાઈ રહ્યો છે એને મૂંઢાનો આકાર કહેવામાં આવે છે. સાદી ભાષામાં આપણે કહીએ બગલના ભાગનો આકાર. જુઓ, ખૂબ જ સરળતાથી તમે ગળા અને મૂંઢાના વળાંકવાળા આકાર દોરી શકો છો. જુઓ, આ રીતે બે બિંદુઓને મેચ કરી અને આ રીતે પેન્સિલથી એનો આકાર દોરવામાં આવે છે. ખૂબ જ સરળતાથી તમે વળાંક આકાર દોરી શકો છો. હવે ટેલર સ્ક્વેરની મદદથી ફરીથી આ રીતે લાઇન્સ દોરાઈ જશે. હવે પેપર કાપવાની કાતરની મદદથી આખું જે આકૃતિનો આપણે દોરાઈ ગયું એને આ રીતે પેપર કાપવાની કાતરની મદદથી કટિંગ કરવામાં આવે છે. કટિંગ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તમે જે લાઇન્સ દોરી છે એના ઉપર જ કાતરની મદદથી લાઇન્સ વ્યવસ્થિત રીતે કટિંગ થાય. બે પડને સાથે કાપતા હોય તો એક પડ મોટું અને એક પડ નાનું ના થઈ જાય. જો એની ધાર જે જાય છે એ ઉતાવળ કરવી ન જોઈએ. અને જ્યારે પણ કાતરની મદદથી પેપરનું કટિંગ કરો ત્યારે એક હાથ આ રીતે થોડે દૂરથી રાખવો જોઈએ, જેથી કરીને પેપર ઊંચું ના થઈ જાય. આ રીતે લાઇન ટુ લાઇન પેપર કટિંગ થશે. અને જ્યારે પણ કટિંગ કરતા હોય ત્યારે ખાસ કરીને તમારા જે કપડાં છે, દુપટ્ટા કે એ દૂર રાખવા જોઈએ, જેથી કરીને એ ભૂલથી ના કપાઈ જાય. તમારા હાથને પણ નુકસાન ન પહોંચે તેનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ રીતે પેપર કાપવાની કાતરની મદદથી તમે પેપર કટિંગ કરી શકો છો.
જે ફ્રેન્ચ કર્વની મદદથી ગળાનો આકાર દોર્યો હતો, જો એનું કટિંગ આ રીતે પેપર કાપવાની કાતરથી તમે કરી શકો છો. આ તમારું ડ્રાફ્ટિંગ એટલે કે પેપર ડ્રાફ્ટિંગ તૈયાર થઈ ગયું. તમે જોયું હશે સૌથી પહેલાં નોટબુક ઉપર ડ્રાફ્ટિંગ થયું. નોટબુકના ડ્રાફ્ટિંગની મદદથી પેપર ઉપર ડ્રાફ્ટિંગ કર્યું અન્ય સાધનોનો ઉપયોગ કરીને. હવે આ જે પેપર ડ્રાફ્ટિંગ થયું તેને આપણે પેપર પેટર્ન કહેવામાં આવે છે. હવે જેટલી નોટબુકની અંદર નાની નાની માહિતી હતી, એટલે કે કયું માપ છે, આ જેનો પણ કુર્તો છે એનું માપ સાઇઝ શું છે, એના વિશેની જે માપની માહિતી જે આ બધી છે, એની પૂર્ણ લંબાઈ કેટલી છે, એનો ખભા ઘેર કેટલો છે, એ બધી જ માહિતીને આપણે બ્રાઉન પેપર ઉપર પણ લઈ લઈએ છીએ, જેથી કરીને ભવિષ્યમાં આપણને ખબર પડે કે આ કયા માપનું આ પેપર પેટર્ન છે. બધી જેટલી પણ પ્રેક્ટિકલ નોટબુકની અંદર માહિતી હતી એ બધી જ માહિતીને આ રીતે બ્રાઉન પેપર ઉપર લખી દેવામાં આવે છે. સ્કેચ પેનનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે તમે સરળતાથી એ આંકડા વાંચી શકો અને એ ભૂસાઈ ન જાય. જ્યારે પણ કોઈ પણ પેપર પેટર્ન તમે બનાવો, એટલે કે બ્રાઉન પેપરનું કટિંગ કરો, તો આખું કર્યા પછીથી એને કટિંગ કર્યા બાદ એના ઉપર એ કયું ગારમેન્ટ છે, એનું માપ શું છે, કોનું ગારમેન્ટ છે, કઈ વ્યક્તિએ એ પેપર પેટર્ન બનાવી છે, અને તમે જ્યારે સુઈંગ ટેકનોલોજીની અંદર અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છો તો તમારું નામ, તમારો રોલ નંબર, તમારી બેચ, એ બધું જ લખવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તમારું પેપર પેટર્ન ખોવાઈ ન જાય. આ રીતે નાનામાં નાની માહિતી તમે બ્રાઉન પેપર કટિંગની ઉપર લખી શકો છો. આ રીતે જો આ જે બ્રાઉન પેપર કટિંગ છે એ ઘડી ઉપર કર્યું છે, માટે એ પણ લખવામાં આવે છે કે અહીંયા ઘડી છે. હવે આ જે બ્રાઉન પેપર કટિંગ છે એને જ્યારે તમે કાપડ ઉપર મૂકીને કટ કરશો ત્યારે કેટલા પીસ કટ કરીશું, તો એની પણ માહિતી લખી છે. કટ 2 પીસ એટલે કે 2 પીસ કાપવાના છે કાપડના. આ સીધી લાઈન તમે જે જોઈ રહ્યા છો એને GL કહેવામાં આવે છે, ગ્રેન લાઈન. એટલે કે જ્યારે આ પેપર પેટર્નને કાપડ ઉપર મૂકીશું ત્યારે એ કાપડની GL સાથે મેચ કરીને મૂકીશું. આ તમારું પેપર ડ્રાફ્ટિંગ તૈયાર છે. આજે આપણે સુઈંગ ટેકનોલોજી ટ્રેડના મેઝરિંગ ટૂલ્સ, ડ્રાફ્ટિંગ ટૂલ્સ અને માર્કિંગ ટૂલ્સ વિશેની માહિતી પ્રાપ્ત કરી. આપણે ફરીથી એક વખત એનું રિપીટેશન કરી દઈએ તો મેઝરિંગ ટૂલ્સ એટલે કે માપ લેવાના સાધનો, દાખલા તરીકે મેઝર ટેપ, ડર્મિંગ સ્ટેન્ડ અને અરીસો. ડ્રાફ્ટિંગ ટૂલ્સ એટલે કે ડ્રાફ્ટ કરવા માટેના સાધનો, અને ડ્રાફ્ટ કરવું એટલે કે કાચું માળખું તૈયાર કરવું. એમાં ખાસ કરીને પેન્સિલ, રબર, ટેલર સ્ક્વેર, ટ્રાઉઝર સ્ટિક, ડ્રાફ્ટિંગ ટેબલ, ટેલર ચોક, કાતર, પેપર કાપવાની કાતર વગેરે સાધનો. અને માર્કિંગ ટૂલ્સ એટલે કે માર્કિંગ, નિશાની કરવા માટેના સાધનો. એની અંદર માર્કિંગ વ્હીલ, ટેલર ચોક, પેન્સિલ, કલરિંગ પેન્સિલ, રબર વગેરે. આશા રાખું છું કે આજના આપણું જે લેસન હતું મેઝરિંગ ટૂલ્સ, ડ્રાફ્ટિંગ ટૂલ્સ અને માર્કિંગ ટૂલ્સ, એના વિશેની માહિતી તમે ખૂબ જ સારી રીતે પ્રાપ્ત કરી હશે, અને તમે બધાએ ખૂબ જ શાંતિથી સાંભળ્યું તેના બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું.